ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા આજે વડોદરા મહાનગરમાં અનેક ભેટો તમામ વિસ્તારોમાં આપવાનો કાર્યક્રમ છે। ખાસ કરીને વડોદરા નગર માટે ભાઈ માનવું પડે વડોદરા નગરના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ભાઈ માનવું પડે વડોદરા નગરના સૌ વહીવટી તંત્રના આખી ટીમને 2 અઠવાડિયામાં પહેલા 600-700 કરોડના લોકાર્પણ ખાતમુહૂર્ત આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે, હજી ગત અઠવાડિયે વડોદરા નગરને ભેટ મળી। આજે અઠવાડિયા પછી કાર્યક્રમ થયો, પીએમ આવાસ યોજનાના આવાસો રેડી થાય એના અનેક ઘરોના ડ્રો થવાના છે। 2 અઠવાડિયામાં 1000 કરોડથી વધારે રૂપિયાની ભેટ અલગ અલગ પ્રોજેક્ટો થકી વડોદરા નગરને મળી છે। એનો અગર શ્રેય કોઈને જાય તો એ બેઠેલા સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી તંત્રને જાય। પ્રભારી મંત્રીના નાતે આજે મને આપ સૌને મળવાનો અવસર પ્રાપ્ત થયો છે। આજે સવારથી જ વડોદરા ગ્રામ્યમાં નવા સિહોરા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થયો, મેડિકલ હેલ્થ યુનિટનો લોકાર્પણ કરવાનો અવસર પ્રાપ્ત થયો। સાથે સાથે જિલ્લા કલેક્ટર શ્રી અને ડીડીઓ દ્વારા એક અદ્ભુત પ્રોજેક્ટની આજે શરૂઆત થઈ છે। કૃષથી કૃષ્ણ સુધી વડોદરા જિલ્લાના 6500થી વધારે કુપોષિત બાળકોને સુપોષિત કરવાનો એક સંકલ્પ લીધો। આ દેશમાં સર્વપ્રથમ એવો પ્રોજેક્ટ હશે કે જે પ્રોજેક્ટમાં એલોપેથી અને આયુર્વેદને ભેગું કરીને આ બાળકોને કુપોષિતથી સુપોષિત કરવાનો એક નવો પ્રોગ્રામ બનાવ્યો। એ પ્રોગ્રામને ગામો સુધી પહોંચાડ્યું। આ તમામ બાળકોને અહીંયા સ્ટેજ પર બેસેલા જે લોકો છે ને, એમના બાળકો જ્યારે જન્મ લઈને જે પ્રકારે ફાઇલ બને ને પ્રાઇવેટ હોસ્પિટલમાં, એવી વડોદરા જિલ્લાના ગામોમાં રહેતા જે બાળકો કુપોષણનો શિકાર બન્યા છે એ બાળકોને સુપોષિત કરવા માટે પ્રત્યેક બાળકની એક ફાઇલ અને એ ફાઇલની ટ્રેકિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવી। આ જ પ્રકારે મહાનગરપાલિકામાં બી આવનારા દિવસોમાં આવી વ્યવસ્થાઓ ઊભી થાય અને આપણા વડોદરા જિલ્લામાં મહાનગર હોય કે જિલ્લાના ગામો હોય, એક બી ગામમાં જિલ્લાના કે મહાનગરના એક બી ખૂણામાં આપણા વડોદરાનો એક બી બાળક કુપોષિત ના રહેવો જોઈએ। એ સંકલ્પ બી આજે આપણે સૌ લોકોએ સાથે મળીને લેવાનો અભિયાન છે, એને આગળ લઈ જવાનું છે। મને 100% વિશ્વાસ છે કે વડોદરા વહીવટી તંત્ર આ બાબતે 100% સફળતા પ્રાપ્ત કરશે। આજે કુંભારવાડા પોલીસ સ્ટેશન, અકોટા પોલીસ સ્ટેશન, અટલાદરા પોલીસ સ્ટેશન, કપુરાઈ પોલીસ સ્ટેશન, વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન પ્લસ 44 જેટલા તાલુકાના ક્વાર્ટર્સ, એ જ રીતે આજે વડોદરા મહાનગરના પોલીસના અનેક ક્વાર્ટર્સનું લોકાર્પણ કર્યું છે। હવે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં કોઈ ઘટના નહીં બને। હવે એ વિસ્તારમાં રહેતા એક બી અસામાજિક તત્વ રોડ પર દેખાય નહીં, એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે ઊભી કરીને આપવાની છે। કામગીરી કરી છે, એનાથી વડોદરાની ઇમેજને, જે સ્વચ્છ વડોદરા છે એને 1 સ્ટાર વધારવાનું કામ વડોદરા મહાનગર અને આખી ટીમ દ્વારા જે કરવામાં આવ્યું છે તે બદલ બી હું ખૂબ અભિનંદન આપું છું।